નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ગુજરાતની સ્વરાજ્ય ચૂંટણી ઘેટી જિલ્લા પંચાયતના ઉમેદવાર જયાબેન રમેશભાઈ ચૌહાણે 2195 મતની લીડ મેળવી તેમજ પાલિતાણા તાલુકાની ઘેટી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કૈલાસબેન ભદ્રેશભાઈ કાકડિયા 139 મત મેળવી બંને ઉમેદવારોએ જંગ બહુમતીથી લીડની જીત મેળવી હતી. જીત મેળવ્યા બાદ ઘેટી ગામના જોડવાળી માના દર્શન કરી આશીષ પ્રાપ્ત કર્યા હતા, જેમાં ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી તેમજ ગ્રામ્યજનો તથા આગેવાનો તથા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર. તો નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના ઘેટી જિલ્લા પંચાયત સીટ ઉપર આજે જે રમેશભાઈ ચૌહાણ અને ભદ્રેશભાઈ કાકડિયા ચૂંટાઈને આવે છે એમને આપણે પૂછવાનું છે, ભાઈ આપના મતદારો વિશે આપ શું કહો છો? પ્રથમ તો પહેલા જે ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે ટિકિટ આપી છે તે બદલ હું પાલિતાણા તાલુકા આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ત્યારબાદ જે આપણે કાર્યકર્તા ભાઈઓ બહેનો, વડીલો, મિત્રો, ગ્રામજનોએ જે તમામ પૂરા પ્રયત્નો કર્યા અમને જીતાડવા માટે, તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેસેજ શું આપવા માંગો છો કે ભાઈ જે હોય તો પણ અમે તેના કામ કરી શકીએ? સરસ. હેલો, તાલુકા પંચાયતના સદસ્ય ચૂંટાયેલા એવા ભદ્રેશભાઈ કાકડિયા આપની સાથે છે. આપણે એમને આપનું શું મંતવ્ય? હા, તો તાલુકા પંચાયતની ટિકિટ આપવા બદલ અમારા આ બધા આગેવાનોનો આભાર. ભીખાભાઈ છે, મહેન્દ્રભાઈ છે, બધા જે મોટા આગેવાનો છે, તાલુકા પ્રમુખ, પછી બીજું તો ગામમાં જે લોકોએ અમને મત આપ્યા છે તેનો ખૂબ ખૂબ આભાર આખા ગામનો. અને જે ગામે તમારી માટે મહેનત કરી અને તમને ચૂંટાવ્યા છે તે બદલ ગામને શું મેસેજ આપવા માંગો છો? હવે ગામમાં તો અમારથી થાય એટલે પ્રયત્ન કરીને અમે કામ કરીશું. જે બાકીના કામો રહ્યા હોય, કોઈ પણ વિકાસના કામમાં ક્યાંય બાકી હોય, એ બધા કામ અમે કરીશું.